તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ફક્ત હાથીખાનામાં નહીં, વડોદરા શહેરમાં ના આજુબાજુની હોટલોમાં પણ ઘણી બધી જગ્યાઓ પર નાના બાળકોને બાલમજૂરી કરાવવામાં આવે છે, જેથી આ ટીમ ફક્ત વર્ષમાં આવી કામગીરી બજાવતી હોય એવી પ્રજામાં ચર્ચા ચાલી રહી છે। વડોદરા શહેર એચટીયુ વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હાથીખાનામાં બાળમજૂરી કરાવાતી હોવાની બાતમીના આધારે અલગ અલગ દુકાનોમાં રેડ કરી હતી। દુકાન નંગ I-28/2 કમલા કિરાણા સ્ટોર્સ તેમજ I-28/7 દેવાંશી સ્ટોર્સ ખાતે બાળ મજૂરી કરતા 15 વર્ષીય અને 16 વર્ષીય બાળ મજૂરોને મુક્ત કરાવી સગા સંબંધીઓને સોંપ્યા હતા, જેને લઈને પોલીસે કમલા કિરાણા સ્ટોર્સના દુકાન માલિક મહેશભાઈ રાઠી તેમજ દેવાંશી સ્ટોર્સના માલિક કમલેશભાઈ ગોંધિયાની કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।